નાયર વેલફેર એસોસિએશન દ્વારા 22 અને 23 માર્ચ 2025 રોજ કેરળ ફેસ્ટિવલ 2025 ભવ્ય રીતે ઉજવાયો। આ સાથે જ એસોસિએશનના ગૌરવપૂર્ણ 30 વર્ષ પૂર્ણ થયા। ઉર્મી સ્કૂલ વડોદરામાં યોજાયેલા કાર્યક્રમમાં કેરળની સંસ્કૃતિ અને પરંપરાઓને ઉજાગર કરતી વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ। ફૂડ ફેસ્ટિવલમાં કેરળના પરંપરાગત વ્યંજનોની વિશેષ રુચિ અનુભવાઈ, જ્યારે મેગા તિરુવતીવરા નૃત્ય, બાઉલ ગીત અને મંત્રમુગ્ધ કરનાર વાયોલિન ફ્યુઝન દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા। આ અવસરે કથકલી, થેયમ, કલારીયાપટ્ટુ અને એરુથકલી જેવા પરંપરાગત કલા સ્વરૂપોનું પણ પ્રદર્શન કરાયું। આ કાર્યક્રમમાં બીઆરજી ગ્રુપના ચેરમેન લતાબેન ગુપ્તા, બીઆરજી ગ્રુપ સંચાલિત ઉર્મી સ્કૂલના એમડી રાધિકા નાયર અને બરોડા નાયર વેલફેર એસોસિએશનના અધ્યક્ષ મોહન નાયર અને પ્રતિષ્ઠિત મહેમાનો અને સમુદાયના નેતાઓ ઉપસ્થિત રહ્યા, જેમાં 30 વર્ષની આ સિદ્ધિને ઉજવણીનું રૂપ આપવામાં આવ્યું। આ હર્ષોલ્લાસભર કાર્યક્રમની પૂર્ણાહુતિ સાથે બરોડા નાયર વેલફેર એસોસિએશનનો આ મેળાવડો યાદગાર બની ગયો। અમારો 30મી વર્ષનો જે કે પ્રોગ્રામ કર્યો હતો અને છેલ્લો પ્રોગ્રામ હતો। એ છોકરી 10 વર્ષની છે અને અત્યાર સુધીમાં ઓલરેડી 200 ઉપર સ્ટેજ પરફોર્મન્સ કરેલું છે। અને તમે આજે સાંભળ્યું હશે કેવું છે પ્રોગ્રામ। આવો પ્રોગ્રામ મારે ખ્યાલથી વડોદરામાં કે ગુજરાતમાં થયો નથી। અમે બહુ ખુશ છીએ કે આ પ્રોગ્રામ આપણે સંસ્કારી નગરી વડોદરામાં લઈ શકાય અને 3 મહિનાના મહેનતથી કન્ટિન્યુઅસ ફોલોઅપથી અને અમને તારીખ મળી છે। એ એકચ્યુઅલી તમે સાંભળ્યું હશે ને, અને હાથ કેવી રીતે ચાલે છે ભગવાન ચાલે, એટલું બધું મસ્ત વાયલિન વગાડે છે। અને મારે ખ્યાલથી હું તો આ બીજા કોઈને જોયું નથી। હું ઇવન બાલા ભાસ્કર જે છે જે મેચ થઈ ગયા નેચરલમાં, એ નંબર 1 હતા, આ એના કરતાં વધારે છે। હવે હાથ Subscribe now and press the bell icon. Never miss an update.